શિક્ષકનું મહત્વ હતું, છે અને રહેશે. ત્યારે એમ થાય કે એક બાળક નાનપણથી પોતાના ટીચરને, પોતાના શિક્ષકને આટલું જે મહત્વ આપે છે અને એમાં પણ એના પેરેન્ટ્સ એની સાથે સહભાગી બને છે, અથવા તો પેરેન્ટ્સ જે છે એ સંસ્કારનું સિંચન કરે છે, એના શિક્ષકને ઊંચે રાખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સાથે એક પ્રશ્ન એ થાય, તો શું શિક્ષકની કોઈ જવાબદારી ખરી? તો એના અનુસંધાનમાં દોસ્તો આજે આપણે કેટલીક વાત કરવાના છીએ કે સાચો શિક્ષક કોને કહીશું, અથવા તો અંગ્રેજીમાં ટાઇટલ આપ્યું છે ટ્રુ ટીચર. તો એના અનુસંધાનમાં વાત કરું તો એક બીજું ઉદાહરણ લઈને વાત કરું. હવે એક પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ છીએ. એક છોકરો લગભગ 12-15 વર્ષનો માળી તરીકેનું કામ કરે કોઈ મકાનમાં, લોન કાપવાનું, અને પછી એક દિવસ કોઈ એક રસ્તા ઉપર ટેલિફોન બૂથ હશે, ત્યાં જઈને એક છોકરો પેલા જે માલિક છે એમને ફોન કરે છે કે આપણે ત્યાં લોન કાપનાર છોકરાની જરૂર છે. એટલે સામેથી જે મેડમ હશે, બેન હશે, ગૃહિણી હશે, એમને જવાબ આપ્યો કે ના ભાઈ, મારા ત્યાં તો લોન કાપવા માટે માળીનો છોકરો આવી રહ્યો છે. એટલે ટેલિફોન કરનાર છોકરો એને કહે છે કે હું એના કરતાં અડધા પૈસા લઈશ. તો સામેથી જવાબ એવો આપે છે કે ના ના, મેં એ છોકરો રાખી લીધો છે ને એના કામથી મને સંતોષ છે અને મારે છોકરો બદલવો નથી. તો આ છોકરો ફરીથી ટેલિફોનમાં એવો પ્રશ્ન કરે છે કે બેન, હું તમારી લોન તો કાપી આપીશ, પણ સાથે તમારો રસ્તો પણ સાફ કરી આપીશ, તો મને પ્લીઝ રાખી લો ને. સામેથી ફરીથી જવાબ આપે છે કે ના ભાઈ, મને મારા ત્યાં જે છોકરો કામ કરે છે એનાથી ખૂબ સંતોષ છે, તું વધારાનું કામ કરીશ કે ઓછા પૈસા લઈશ, છતાં પણ મારે તને રાખવો નથી, મારા ત્યાં જે છોકરો છે એ મારા માટે બરાબર છે. આ વાત બાજુમાં ઉભેલો જે દુકાનદાર હતો, ટેલિફોન બૂથનો માલિક, એ સાંભળતો હતો. છોકરો જ્યારે ફોન મૂકી દીધો તો હસવા લાગ્યો. તો પેલા ટેલિફોન બૂથના માલિકને એમ લાગ્યું કે આ છોકરાને સામેથી ના પાડવામાં આવે છે, આ આજીજી કરે છે, અને ફોન પૂરો થાય છતાં કેમ હસે છે, કેમ આટલો ખુશખુશાલ દેખાય છે. ત્યારે પેલો છોકરો જવાબ આપે છે કે સાહેબ, એ પેલા મેડમે જેને ના પાડી કે મારા ત્યાં એક છોકરો છે, મારે બીજાની જરૂર નથી, ખરેખર હકીકતમાં એ મેડમના ત્યાં હું પોતે જ કામ કરું છું, પણ હું મારા કામનું મૂલ્યાંકન કરવા માંગતો હતો કે મારા કામથી મારા શેઠને, મારી મેડમને કેટલો સંતોષ છે. જો અસંતોષ હોય તો મારા કામમાં કંઈ ચેન્જ કરવા માંગતો હતો, અને માટે મેં આ ફોન કર્યો કે તમારે બીજા કોઈ છોકરાની જરૂર છે. પણ જ્યારે મને જવાબમાં એમ કહ્યું કે ના, મને છોકરાથી સંતોષ છે, તો સર આ મેં મારું મૂલ્યાંકન કર્યું, મારા કામનું મૂલ્યાંકન કર્યું. તો દોસ્તો, એક પ્રશ્ન એ થાય છે કે લાસ્ટ જ્યારે ગુરુ પૂર્ણિમા ગઈ ત્યારે મેં મારી કોલમમાં લખ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્કૂલમાં, કોલેજોમાં વિદ્યાર્થીઓ પોતાના ગુરુને, શિક્ષકોને નવાજે છે જુદી જુદી રીતે. તો લાસ્ટ કોલમમાં એવું હતું કે શું આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે શિક્ષકો આપણું સ્વમૂલ્યાંકન કરીશું ખરા? તો અહીં કહેવાનો મારો મિનિંગ એ છે કે સાચો શિક્ષક જે હોય છે એ સતત પોતાના કામનું મૂલ્યાંકન કરતો હોય છે, પોતાની જાતનું મૂલ્યાંકન કરતો હોય છે. મેં કરાવ્યું તે જ સાચું, આ રીતે જ થાય, એ બાબતમાંથી બહાર આવી જતો હોય છે. અને જેમ પેલો એક નાનો બાળક આપણને કશુંક શીખવી જાય છે પોતાના કામનું મૂલ્યાંકન કરવાનું. હા, તમારા ત્યાં છે કે કેમ એન્જિનિયરિંગમાં મને ખબર નથી, પણ વર્ષના આખરે 10 કે 12 પ્રશ્નોનું એક નાનું ફોર્મ ભરાવવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસે કે તમને તમારા અધ્યાપકોથી આટલી 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 બાબતોમાં 5 પોઈન્ટ કે 10 પોઈન્ટ સ્કેલ છે, હું જાણું છું ત્યાં સુધી. તો વિદ્યાર્થીઓ આપણું મૂલ્યાંકન કરે, ઇટ્સ ઓકે, પણ એ વાત આપણા સુધી આવે છે ખરી? અથવા તો એ નથી કરતા, તો આપણે આપણી જાતે પણ પોતે શિક્ષક, સાચો શિક્ષક જે હોય છે એ પોતાનું મૂલ્યાંકન કરતો રહેતો હોય છે. હું આદર્શની વાત કે મારી આત્મશ્લાઘા નથી કરતો, પણ હું દર વર્ષે કોલેજ શરૂ થાય પછી 1.5 મહિના પછી મારા તાલીમાર્થીઓમાં જે મને 2-4-5 સારા તાલીમાર્થી લાગે કે સ્પષ્ટ વક્તા હોય તેવાને બોલાવીને પૂછું છું
કે દોસ્તો તમે ભણવા માટે આવો છો, હું ભણાવવા માટે આવું છું. મારા કામથી તમને અસંતોષ હોય તો મને જણાવો, અથવા તો મારે મારી મેથડમાં કઈ બાબતમાં ચેન્જ કરવો જોઈએ. અને 2-3 વર્ષે મને એકાદ સૂચન તો મળે જ છે કે સાહેબ તમે આવું કરો છો એના કરતાં આવું કરો તો વધારે સારું. અને એવું જ જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે પણ હું તાલીમાર્થીને કહું છું કે આખું વર્ષ તમે સાથે રહ્યા, મારે મારી કઈ બાબત પકડી રાખવી જોઈએ, જાળવી રાખવી જોઈએ એવી કોઈ પણ 2 બાબત જણાવો, અને મારે મારી એવી કઈ બાબત મારે છોડી દેવી જોઈએ, મારે ચેન્જ લાવવો જોઈએ એવી 2 બાબત જણાવો. દોસ્તો એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. ત્યારે ફરીથી હું પેલા આર્ટિકલ ઉપર આવું તો કે ગુરુ પૂર્ણિમાના દિવસે મારો આર્ટિકલ આ હતો કે શું આજના તમામ શિક્ષકો ગુરુઓ પૂર્ણ છે ખરા, અને નથી તો કેવી રીતે એમાં ચેન્જ લાવી શકાય, અને જે છે એને આપણે કેવી રીતે નવાજી શકીએ, કેવી રીતે આગળ લઈ જઈ શકીએ. બીજી વાત આવે છે શિક્ષણમાં કે નિયમ અને નિષ્ઠા. દોસ્તો મારું એક પોતાનું એક ઓબ્ઝર્વેશન છે કે જે સંસ્થામાં નિયમને પ્રાધાન્ય આપવામાં આવે છે ને ત્યાં નિષ્ઠા એટલી નીચી જતી હોય એવું મને જોવા મળ્યું છે. એટલે ઘણીવાર હું સરકારમાં પણ અથવા તો મારી કોલેજમાં કે ક્યાંય પણ કહું છું કે નિષ્ઠા બારોબાર ભરેલી હશે તો નિયમનું પાલન આપોઆપ થશે, પણ નિયમનું પાલન 100% થશે તો 100% નિષ્ઠા આવશે એવું માનવાની સહેજ પણ જરૂર નથી. નિયમના કારણે કાયદો સચવાય છે, પણ નિષ્ઠાના કારણે એમ કહી શકીએ કે જે કામગીરી આપી છે એ સચવાય છે. અને માટે હું ઘણીવાર એવું કહું છું કે આખો સ્ટાફ હોય, આપણે ધારો કે 10, 12, 15, 20, 25 માણસો જે પણ સ્ટાફ હોય તે એ બધા જે મિત્રો છે એ બધા મિત્રોમાં શક્તિ સરખી નથી હોતી. અને ક્યારેક આપણે સ્ટાફની અંદર ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે હું તો આટલું બધું કરું છું, પેલાને કામ સોંપો ને, મને 3 કામ સોંપ્યા, પેલા ભાઈને એકે નથી સોંપ્યું, વગેરે વગેરે આવી ચર્ચા ક્યારેક સ્ટાફમાં થતી હોય છે. ત્યારે ખરેખર વિચારવા જેવું એવું છે કે જેની પાસે વધારે કામ હોય છે અથવા ઉપરી અધિકારી જ્યારે એને વધારે કામ સોંપે છે એની પાછળનું કારણ તમારી શક્તિ અને તમારી નિષ્ઠા હોય છે. ત્યાં નથી સોંપતા એની પાછળનું બીજું કોઈ કારણ હોય છે. માટે ક્યારેય સરખામણીમાં જો પડીશું તો આપણે આપણો પોતાનો વિકાસ રૂંધીએ છીએ. અને હું તો ઘણીવાર કહું છું, મારા જાત અનુભવ પ્રમાણે વાત કરું તો કે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવો હોય તો જે માણસ ખૂબ જ બીજી છે એની ઉપર વિશ્વાસ રાખજો, પણ જે માણસ નવરો છે એની પર ક્યારેય વિશ્વાસ ન રાખતા. બીજી બાબત, તમારે કોઈ કામ રેગ્યુલર કરાવવું હોય, સમયસર કરાવવું હોય તો જે માણસ બીજી હોય છે એને કામ સોંપજો, સમયસર કામ થઈ જશે. અને જે માણસ નવરો ધૂપ જેવો એક પણ કામ નહીં હોય, જો એને એક કામ સોંપી બતાવજો એ સમયસર કામ નહીં થાય. કારણ કે બીજી માણસ જે છે જેની પાસે કામનો ભરાવો છે એ સતત એવું માનતો હોય છે કે મારી પાસે કામ વધારે છે, એટલે એનું પ્લાનિંગ હોય છે કે આ કામો આ દિવસે કરું, આ કામ આ સમય કરું, આ રીતે કરું, અને જેથી કરીને દરેક કામને એ પૂર્ણ કરે છે. જ્યારે નવરો માણસ આપણે કહીએ તારે 4 દિવસ પછી આ કામ કરી દે, એટલે આજે જઈને શું વિચાર છે, હજુ 4 દિવસ બાકી છે ને, નેક્સ્ટ ડે આવું વિચારશે હજુ 3 દિવસ બાકી, 2 દિવસ બાકી, અને છેલ્લા દિવસે જો બહુ પ્રેશર હશે ને તો જેમ તેમ ઉલારી કરીને કામ આપી દેશે કે લો સાહેબ આ તમે કામ સોંપી થઈ ગયું. સમય સાચવશે તો ક્વોલિટી નહીં સાચવી શકે. અને માટે સંસ્થામાં મારો વ્યક્તિગત મત એવો છે કે નિયમમાં થોડી બાંધછોડ થાય તો વાંધો નથી, પણ નિષ્ઠામાં બાંધછોડ નહીં થવી જોઈએ. કારણ કે જે માણસમાં, ધારો કે એક નિયમ આપણો એવો છે કે ભાઈ સમયસર કોલેજમાં આવવું, સમયસર ક્લાસમાં જવું, સમયસર અભ્યાસક્રમ પૂરો કરવો, વગેરે વગેરે આવા ઘણા બધા કાયદાઓ કે નિયમો આપણે બનાવેલા છે. પણ પેલો શિક્ષક નિયમના કારણસર ક્લાસમાં જશે, પણ જો નિષ્ઠા નહીં હોય તો કલાક ગમે એમ પાસ કરીને બહાર આવશે, તમે હું શું કરી લેવાના છીએ? એના કરતા પોતાની નિષ્ઠાથી, જો એનામાં નિષ્ઠા હશે, બરાબર 5 મિનિટ લેટ જાય એમાં કાંઈ આસમાન તૂટી નથી પડતું, પણ એ જેટલો સમય રહે એટલો પૂરી નિષ્ઠાથી અને નીચોવાઈ જતો હોય તો વધારે યોગ્ય છે. તો આ એક નિયમ સંસ્થાની અંદર આપણા જે સહકર્મચારીઓ છે એને જો ટીમ વર્કથી કામ કરવું હોય તો બધામાં નિષ્ઠા હોવી જોઈએ, અને તો જ આખું ભાવાવરણ ઊભું થશે. અને જે સંસ્થામાં ભાવાવરણ ઊભું થશે એ સંસ્થા આગળ આવી જશે. અને સાચો શિક્ષક આવું સારું ભાવાવરણ ઊભું કરવા પ્રયત્ન કરે છે. એ ક્યારેય એવું નથી કહેતો મને કેમ વધારે કામ સોંપ્યું, પેલાને કેમ ઓછું કામ છે, વગેરે વગેરે. પછીની બાબત આવે છે કે સાચો શિક્ષક હંમેશા સિદ્ધિ પ્રેરિત હોય છે.
સિદ્ધિ પ્રેરિત એટલે શું? કે જે માણસ કોઈ પણ કામ કરતો હોય એ પોતાના આનંદ માટે, પોતાને મજા આવે છે માટે કામ કરતો હોય છે, તો એ માણસ સિદ્ધિ પ્રેરણા મેળવેલ છે એવું કહી શકાય. પણ જે માણસ વટ મારવા માટે, બીજાને દેખાડવા માટે, પૈસા કમાવા માટે, અથવા એનો ગોલ બીજો કશોક છે, અને એ માણસ જે આ કામ કરતો હોય છે એને કદાચ એવું કહીએ કે પૈસાની પ્રેરણા મળે છે, વટ મારવાની પ્રેરણા મળે છે, એવું કહી શકીએ. પ્રેરણા છે એના માટે, પણ જુદા જુદા પાસાઓ છે. પણ જે વ્યક્તિને આંતરિક પ્રેરણા મળે છે એ માણસ સિદ્ધિ પ્રેરણાથી કામ કરે છે એમ કહી શકાય. તો આપણો વ્યવસાય, શિક્ષકનો વ્યવસાય પણ સિદ્ધિ પ્રેરિત હોવો જોઈએ. પોતાની મજા આવે છે ને માટે કામ કરીએ છીએ. હા, વટ પાડવા માટે નહીં, કે બીજાને હલકો દેખાડવા માટે આપણે કામ નથી કરતા. અને માટે જ એમ કહી શકાય કે આવા જે શિક્ષકો હોય છે, સિદ્ધિ પ્રેરિત શિક્ષકો જે હોય છે, એ હંમેશને માટે શ્રેષ્ઠતાના ધોરણો સાથે હરીફાઈ કરતા હોય છે. આ વિધાન સાંભળવા જેવું છે કે સિદ્ધિ પ્રેરિત શિક્ષકો શ્રેષ્ઠતાના ધોરણો સાથે હરીફાઈ કરે છે. પોતે જે હાઈ ક્લાસ કરેલું છે અથવા બીજો મિત્ર જે હાઈ ક્લાસ કરે છે એની સાથે હરીફાઈ કરવા માટે પ્રયત્ન કરે છે. હમણાં જ સદનસીબ ગણીએ કે કમ નસીબ ગણીએ, એકાદ મહિના પહેલા મને પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ મળ્યો છે. હા, ખબર નથી પડતી નસીબ કયું છે, પછી કહીશું. તો હા, ઇન્ચાર્જમાં છું અત્યારે. પણ મેં મારા સ્ટાફમાં, મેં બધા મિત્રો સાથે કામ કરતા હતા, આ તો ખાલી એક વ્યવસ્થાના ભાગરૂપે છે. મેં મારા સ્ટાફમાં એક જ વાત કરી કે મિત્રો, આવવા જવામાં સૌથી છૂટ, બરાબર છે. કામ હોય તો નીકળો, મને કોઈ વાંધો નથી. કામ હોય તો મોડા આવશો, વાંધો નહીં, જાણ કરી દો. પણ એક જ શરત, આપણે બધાએ દર મહિને એક કામ નવું કરવાનું, જે અત્યાર સુધી નહોતા કરતા આપણે, એમાં એક કામ નવું કરવાનું, દર મહિને એક જ કામ, વધારે નહીં. સહમત થયા. હું તો માનું છું કે 12 મહિનામાંથી 2 મહિના, 2.5 મહિના, 3 મહિના વેકેશનને પ્રવેશને આપણે કાઢી નાખીએ. વર્ષે એક શિક્ષક 8 કામ નવા કરશે તો 5 વર્ષે 40 બાબતો એ શિક્ષકના જીવનો નવી આવશે. અને મારા સ્ટાફમાં અમે 5 અધ્યાપકો છીએ તો 200 બાબતો નવી આવશે. અને એ 200 બાબતને કદાચ હું ફેલાવી શકીશ તો ઘણી બધી કોલેજોને પણ એનો લાભ થશે. પણ આ કામ જે છે, હા, એ સિદ્ધિ પ્રેરિત વ્યક્તિઓના સ્ટાફની અંદર થઈ શકે કે આંતરિક આનંદ માટે, બીજાને હલકો પાડવા, આ છે તે છે, એમાંથી બહાર આવે તેની વાત છે. પછીની વાત આવે છે કે સાચો શિક્ષક આસ્તિક હોવો જોઈએ, નાસ્તિક નહીં. નાસ્તિક અને આસ્તિક હું ધર્મ સાથે નથી સાંકળતો. આમ તો એક સાદી વ્યાખ્યા આપણે એવી કરીએ, આસ્તિક કોને કહેવાય? તો કે જેનામાં શ્રદ્ધા ભરેલી હોય તે, બરાબર છે. નાસ્તિક કે જેને કોઈ શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, તમે જે કહેશો તે. તો સાચા શિક્ષકને આસ્તિક, શ્રદ્ધાવાન બનાવવાની વાત છે. તો પણ એને કોની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ? તો સાચા શિક્ષકને સૌથી પહેલા તો પોતાની જાત ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. દોસ્તો, એક હવે પછીનું કોટેશન કહું છું, બહુ જ યાદ રાખવા જેવું છે. ફરીથી કહીશ કે કોઈ પણ માણસ, આમ તો એમને શિક્ષક, એને પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જો આપણને જ આપણી જાત ઉપર વિશ્વાસ નહીં હોય તો બીજા લોકો આપણી પર શા માટે વિશ્વાસ મૂકે? અન્ડરસ્ટેન્ડ ઇટ. અને માટે જ હું કંઈક છું, અભિમાનથી નહીં, પણ આપણે વિશ્વાસના કારણે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકું છું, મારાથી આ થશે, હું આ કરીને જ રહીશ. હા, સમય લાગે, પરિસ્થિતિ બદલાય, વાતાવરણ બદલાય, છતાં પણ પોતાની જાત ઉપર વિશ્વાસ હશે તો વાંધો નહીં આવે. સાથે પોતાના કામ ઉપર પણ વિશ્વાસ હોવો જોઈએ. હું આ એંગલમાં કહું છું કે શિક્ષક આસ્તિક હોવો જોઈએ, પોતાના કામ ઉપર પણ વિશ્વાસ હોવો જોઈએ. ક્યારેય પોતાના કામને આપણે નીચું માનવાની જરૂર નથી. દોસ્તો, કદાચ તમને નવાઈ લાગશે, હું આત્મશ્લાઘન નથી કરતો. હું પીટીસી થયેલો છું. મારો સૌથી પહેલો અભ્યાસક્રમ પીટીસી છે. ખ્યાલ આવે ને? પીટીસી મીન્સ પ્રાઇમરી ટીચર એજ્યુકેશન. અને અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર હાઈસ્કૂલમાં મેં 14 વર્ષ સુધી પ્રાઇમરીમાં કામ કર્યું છે. અને મારી જ્યારે હું વિદ્યાનગર સ્કૂલમાં જોબ કરતો હતો ત્યારે હું 10મું ધોરણ પાસ હતો, કારણ કે અમારા સમય 10મા પછી પીટીસી થતું હતું. અને હું મારી વિદ્યાનગર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે બેસીને મેં 12મા ધોરણની પરીક્ષા પાસ કરી લીધી. એ વખતે ત્યાં શિક્ષક હતો. ત્યારે નવાઈ લાગતી કે અમારા સાહેબ
અમારી સાથે પરીક્ષા આપવા બેઠા. અને પછી હું એક્સટર્નલ તરીકે MA સુધી ભણ્યો, પછી દયાથી, ભગવાનની દયાથી MEd કર્યું, PhD કર્યું, અને મારી પહેલી જોબ BEd કોલેજમાં ગોધરા લાગી. પછી હું અમદાવાદ આવી ગયો. કોઈ જગ્યાએ મેં એપોઇન્ટમેન્ટ માટે ક્યારે કોઈ જગ્યાએ ભલામણ કરાવી નથી. કોઈ મારી ભલામણ મેં પ્રયત્ન જ નથી કર્યો. અને લક બાય ચાન્સ મારી જ્યાં ઈચ્છા હતી ત્યાં હું પહોંચી શક્યો છું. કારણ મને મારા કામ ઉપર વિશ્વાસ હતો. અને જ્યાં પણ જતો ત્યાં ઇન્ટરવ્યૂમાં એ લોકો ઇન્ટરવ્યૂ લે પછી હું એમ કહેતો કે સાહેબ આવું 5 મિનિટ મને આપો મારા વતી. અને પછી હું મારો ભૂતકાળ એમને કહેતો હતો કે મેં આવા કામ કર્યા છે, અને ત્યારે મારી પસંદગી દરેક જગ્યાએ થઈ છે. તો હું બીજી આ વાત કહું છું કે પોતાની જાત ઉપર વિશ્વાસ, પોતાના કામ ઉપર વિશ્વાસ. અને ત્રીજો બાબત આવે છે પોતાના વિદ્યાર્થીઓ પર વિશ્વાસ, શ્રદ્ધા. જે શિક્ષકને પોતાની જાત ઉપર, પોતાના કામ ઉપર અને વિદ્યાર્થી ઉપર શ્રદ્ધા ન હોય એ શિક્ષક જિંદગીમાં ક્યારેય સફળ ન થઈ શકે. ઘણીવાર આજે તમને કહું કે અમારે આસપાસના પરિવારો સાંભળવા મળે છે કે આપણને ઘણીવાર આપણા વિદ્યાર્થી ઉપર આવો વિશ્વાસ હોતો નથી. સાથે એ પણ વાત કરું કે વિદ્યાર્થી પર વિશ્વાસ નહીં મૂકો, શ્રદ્ધા નહીં મૂકો, અને એક કોઈ નેગેટિવ એંગલથી એની સામે નજર કરશો તો એનું ભવિષ્ય કેટલું બદલાઈ શકે એનું પણ એક ઉદાહરણ હું પોતે છું. 10મું ધોરણ પાસ કર્યા પછી અમદાવાદની પોલિટેકનિકમાં મેં એડમિશન લીધેલું હતું. 10મું ધોરણ પાસ કર્યા પછી, અને એ સમયે હું ગામડામાંથી આવતો હતો, શહેરમાં જિંદગી પહેલી વાર આવ્યો હતો. એન્જિનિયરિંગની આપણી હોસ્ટેલ એમાં રોકાતો હતો. શરૂઆતમાં એડમિશન નહોતું મળ્યું હોસ્ટેલમાં, તો બીજા મિત્રો સાથે રોકાતો હતો. રેક્ટરને જઈને વિનંતી પણ કરી હતી કે સાહેબ 1 મહિનો હું આ મિત્રો સાથે રોકાઉં. રેક્ટરે ના પાડી. મારી પાસે કોઈ ઓપ્શન નહોતા, પણ મારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતે રોકાતા હતા. હું પણ રોકાયો. અને એ બાબત નેગેટિવ ગ્રંથિ ઊભી કરી કોલેજમાં મારા માટે. અને મને હજુ પણ યાદ છે કે જ્યારે પેલો T² લઈને બોર્ડ ઉપર ડ્રો કરવાનું આવે, કેટલાક લોકો ગ્લાસ કોપી કરતા હતા, હું નહોતો કરતો. અને જેથી મારું કામ નબળું રહેતું હતું. અને ગ્લાસ કોપીવાળા, તમને ખ્યાલ જ હશે, એન્જિનિયરના અધ્યાપકો છો, બરાબર છે? મને યાદ છે કે મારી પહેલી ટર્મ પૂરી નથી થવા દીધી, અને અંતે મેં 1 ટર્મ પછી પોલિટેકનિક છોડી દીધું. અને મમ્મી પપ્પાને કોઈને કહ્યા છે PTC મેં એડમિશન જાતે લઈ લીધું. એટલે કુદરત ક્યારેક કદાચ સારા કામ માટે કરતા હશે એમ હું માની શકું છું. ત્યાર પછીની વાત હું કરીશ કે સાચો શિક્ષક, સારો શિક્ષક કેવી રીતે ઓળખાય છે. આજે ઘણીવાર આપણને કોઈ એમ પૂછે કે તમે ક્યાં જોબ કરો છો, નોકરી કરો છો, તો આપણે ઘણીવાર આપણે સંસ્થાનું નામ આપીએ મોટા ભાગે કે હું આ સંસ્થામાં કામ કરું છું, આ સંસ્થામાં કામ કરું છું. એનો અર્થ એવો થયો કે આપણી જે પહેચાન છે, ઓળખાણ છે, એ કોના કારણે છે? સંસ્થાના કારણે. પણ દોસ્તો, જો આપણે સાચા હોઈશું, સાચો શિક્ષક બનશે, તો ગેરંટી સાથે આપું છું કે ભવિષ્યમાં એ સંસ્થા એ શિક્ષકના કારણે ઓળખાશે. આજે પણ હું જે BEd કોલેજમાં છું, ત્યાં અમારા જે કોલેજ જ્યારે શરૂ થઈ હશે ત્યાંના જે પ્રિન્સિપાલ હતા, એમના નામથી આજે બહાર જઈએ ને ઘણીવાર જે જૂની પેઢીના માણસો સાથે મળીએ કે ક્યાં જોબ કરો છો, ત્યારે હું કહું કે વાસણા પાસે આવેલી BEd કોલેજ છે, જૂની STT નામથી ઓળખાતી. તરત મને એમ કે પેલી ઘનશ્યામભાઈ વાળી કોલેજ. આજે પણ ટુડે પણ ઘનશ્યામભાઈ આ દુનિયામાં નથી, છતાં પણ એમના નામથી આજે આ કોલેજ ઓળખાય છે. એ પ્રિન્સિપાલ હતા. એવી ઘણી વાત છે કે હું વિદ્યાનગર સ્કૂલમાં હતો તો બહાર અમે જ્યારે જતા ત્યારે ઘણી વાર એવું કહેવાય કે પેલી વિનોદ જાનીવાળી, પ્રીત પીયુ પાણીકરવાળા વિનોદભાઈ છે, એમની સ્કૂલ. તો શિક્ષક જ્યારે મહેનત કરતો હોય છે, એક આગવી પ્રતિભા ઊભી કરતો હોય છે, ત્યારે એના નામથી સંસ્થા ઓળખાવા લાગે છે. આજે આપણે બધા આપણી સંસ્થાના નામથી ઓળખાઈએ છીએ, પણ આપણો એક ગોલ એવો હોવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં એ સંસ્થા અથવા કોઈ એક ડિવિઝન એ આપણા નામથી ઓળખાવવું જોઈએ. ત્યારે એમ કહી શકાય કે આપણે સંસ્થામાં એક સાચા શિક્ષક તરીકે કામ કરેલું છે. એ જ રીતે શિક્ષક તરીકે જ્યારે આપણે 62 વર્ષે રિટાયર થઈએ, માની લઈએ શિક્ષકો હોય તો 58 વર્ષે રિટાયર થાય, ત્યારે ઘણીવાર હું પ્રશ્ન પૂછું, ઘણીવાર વિદાય સમારંભમાં જવાનું થાય ત્યારે ઘણીવાર આવો પ્રશ્ન પૂછાઈ જાય છે કે જે શિક્ષક પોતે 30, 25, 50 વર્ષ સુધી કામ કરે છે કોલેજમાં કે સ્કૂલમાં, અને જ્યારે રિટાયર થાય છે તો 25 વર્ષમાં પણ
એ કોઈ 5 વિદ્યાર્થીનો રોલ મોડેલ ન બની શક્યો હોય તો એના 25 વર્ષ શું કામના? બહાર જાય ત્યારે વિદ્યાર્થી ત્યારે સરખામણી કરતા હોય છે શિક્ષકોની. આજે નાના બાળકો હોય છે, આ દોસ્તો વિચારજો કે એક 3 ભાગ પાડીએ બાળકોના, કે પ્રાઇમરી લેવલ ઉપર વિદ્યાર્થી માટે એનો ભગવાન એટલે એનો શિક્ષક, પ્રાઇમરી લેવલ ઉપર. અને મમ્મી પપ્પા કાંઈ પણ કહેશે એ કદાચ નહીં માને, પણ એનો શિક્ષક જે કહેશે બધું જ માનશે. અને હવે એક વાતાવરણ બદલાતું જાય છે એટલે ઘણીવાર કેટલાક ઘરની અંદર ઘણીવાર ભણેલા લોકો પણ નાના બાળકની સામે એના શિક્ષક વિરુદ્ધ જ્યારે વાત કરતા હોય છે ત્યારે પેલું બાળક બોલી શકતું નથી, પણ એને ગમતું તો નથી જ હોતું. એ ક્યારેય પોતાના શિક્ષકની વિરુદ્ધની વાત નથી કરી શકતું. એનું એક ઉદાહરણ એ પણ આપું કે હું જ્યારે વિદ્યાનગર સ્કૂલમાં હતો ત્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ, એના મમ્મી સ્કૂલમાં આવ્યા, મળવાનું કહ્યું. મેં રિસેસમાં એમને કહ્યું કે આપણે મળીએ. મેં કહ્યું બોલો બેન શું કામ હતું? મને કહ્યું કે સાહેબ એક વિનંતી કરવાની છે. કીધું શું? કે મારું જે બાળક છે એને આમાં 2-3 દિવસથી જરા તાવ આવે છે, બીમાર છે, સ્કૂલમાં પણ આવે છે, એટલે એટલી ભયંકર બીમારી નથી પણ છતાં તાવ આવે છે, પણ દવા નથી પીતો. તો વિનંતી કરવા આવીશું કે પ્લીઝ તમે એને કહો ને કે દવા પીવે. આ એક સત્ય હકીકત છે દોસ્તો. પછી મેં બાળકને છોકરાને બોલાવ્યો અને કહ્યું કે બેટા આટલો ડાયો છે, આટલો સરસ ભણે છે, અને મમ્મી તારા માટે આવું કે મને ન ગમે, બોલ ઘેર જઈને દવા પીશ ને? પછી મારે કહેવાની જરૂર નથી કે બાળકે શું કર્યું હશે, નિયમિત દવા પીધી. આ એક પેરેન્ટ્સનો શિક્ષક ઉપરનો વિશ્વાસ છે દોસ્તો. અને પેલા બાળક જે પોતાના શિક્ષકને ભગવાન તરીકે જુએ છે, પણ એ જ બાળક જ્યારે પ્રાઇમરીમાંથી હાઈસ્કૂલમાં આવે છે ત્યારે પોતાના શિક્ષકને શંકાની નજરે જુએ છે. તમે જો 10મા 12માની પરીક્ષા આવી રહી છે, અત્યારે છેલ્લે દોડાદોડી, ટ્યુશન રખાવવું હોય તો કયા શિક્ષકનો આ સારો પેલો સારો, મટીરિયલ હોય તો કે આ શિક્ષકનું સારું પેલા શિક્ષકનું, સરખાવા બેસી જશે. ઘણીવાર વર્ગની અંદર શિક્ષક કોઈ વાત કરતા હોય તો પણ શંકાની નજરે જુઓ કે આવું હશે કે કેમ, વગેરે વગેરે. તો પ્રાઇમરીનો વિદ્યાર્થી શિક્ષકને ભગવાન તરીકે જુએ છે, હાઈસ્કૂલનો વિદ્યાર્થી શિક્ષકને શંકાની નજરે જુએ છે, અને મારી તમારી સામે જે વિદ્યાર્થીઓ કોલેજમાં આવે છે આપણને જોઈ લેવાની વાત કરે છે. હકીકત છે. અને માટે તમે જુઓ છો સમાચાર પત્રોમાં દરરોજ ઘટનાઓ તમે તમારી સામે આવતી હશે, કદાચ તમારા અનુભવો પણ હશે, ક્યાંક જોયું હશે. આ જે ચેન્જ આવે છે. પણ દોસ્તો સાથે બીજું પણ તમને કહી દઉં કે શિક્ષકની પ્રતિભા જો એવી હોય તો ગુંડામાં ગુંડો ગણાતો વિદ્યાર્થી પણ એ શિક્ષકની સામે ઊંચા અવાજે નહીં બોલે. આવા પણ 1000 અનુભવ મારી સામે છે. એવા ઘણા અનુભવો છે કે પેલો ગુસ્સાભેર આવતો હોય, ઊંચેથી બોલવાનું તૈયારી કરતો હોય. હા, કદાચ આચાર્ય સામે બોલશે વહીવટી રીતે, પણ શિક્ષકની સામે ગમે એવા માણસો હશે ક્યારે નહીં બોલે, કારણ કે એને જાણ છે કે આ કેટલો ઊંચો માણસ છે. એનું પણ એક ઉદાહરણ તમને આપવાનું મન થશે કે હું 4 ધામની યાત્રાએ હતો. જ્યારે આ છેલ્લે 4 ધામમાં બન્યું ને, મારું નસીબ કે હું 15 દિવસ પહેલા પાછો આવ્યો અને પછી 4 ધામની આ ઘટના, જે દુઃખદ ઘટના બનેલી. તો આપણા શિક્ષણ મંત્રીશ્રીનો મારી પર ફોન આવે 4 ધામમાં. મેં એમ કહ્યું કે સોરી સર, અત્યારે મોબાઈલનું નેટવર્ક બરાબર પકડાતું નથી, ઇમરજન્સી કંઈ છે? મને કે ના, આવ્યા પછી મારી સાથે વાત કરજો. એ મારી અને આપણા શિક્ષણ મંત્રીની જિંદગીની પહેલી વખતની અમારી વાતચીત. હું એમને નહોતો ઓળખતો, એ મને નહોતા ઓળખતા. આવ્યા પછી મેં પીએ દ્વારા મહેશભાઈને કહ્યું કે ભાઈ સાહેબનો ફોન હતો, શું વાત કરવા માગે છે? બસ સાહેબે કહ્યું કે રૂબરૂ મળવું છે. મળ્યો. કારણ એક જ હતું કે અશોકભાઈ તમારી એક કોલમ મેં એક દિવસ વાંચી, મને બહુ જ ગમી, અને હું અત્યારે એનો પ્રચાર પ્રસાર કરીએ છીએ, અભિનંદન આપવા માટે મેં તમને અહીં બોલાવ્યા છે. ઈર્ષો કે વાત આખી પૂરી થઈ ગઈ. કોલમ શું હતી તે કે એક દિવસ હું પોતે એક પાર્ટી પ્લોટ ઉપર, હાઈવે ઉપર પાર્ટી પ્લોટ ઉપર મારા સગા ત્યાં કામ કરતા હતા, નોકરી કરતા હતા, એમને મળવા માટે ગયો. સગા કાંઈ કામમાં હતા, હું ખુરશી નાખીને બેઠો. મારી સામે 30-35 વર્ષનો એક યુવક આવીને ખુરશી ખેંચીને બેસવો, પડછંદ શરીર,
બધી જ આંગળી ઉપર જાડી જાડી વીંટી, બંને હાથ ઉપર, ગળામાં સોનાની ચેઇન, કડું, ઓછામાં 100 ગ્રામ સોનું એના શરીર ઉપર હશે, ઓછામાં ઓછું. પછી મને કે આપ કોણ છો? હવે જે પાર્ટી પ્લોટ છે મારો બહુ જ અંગત મિત્ર નહોતો, એટલે મને નવાઈ લાગે કે એ કોણ હતો. એટલે મેં કહ્યું કે ભાઈ આ જે પાર્ટી પ્લોટ છે એ મારા મિત્ર છે, મારા સગા છે, એમને હું મળવા માટે આવ્યો છું. પછી મને કે એમ સારું, તો પણ આપ શું કરો છો? એટલે મેં કહ્યું કે કોલેજમાં શિક્ષક છું, અધ્યાપક છું. દોસ્તો હવે પછી વાત શરૂ થાય છે. તરત એનું એક વિધાન આવ્યું કે સાહેબ જે શિક્ષક વર્ગખંડમાં સારામાં સારું ભણાવે છે એના જેવું કોઈ પુણ્ય કામ નથી, અને જે શિક્ષક વર્ગખંડમાં જઈને ક્લાસમાં જઈને ખરાબ ભણાવે છે એના જેવું કોઈ પાપ નથી. એટલે મને એમ લાગ્યું કે સાલો છોકરો લાગે છે આમ પડસન કાહે જેવો, ને આ બધો શ્યામ સરખો, અને આવું બોલે છે. એટલે મને પહેલાં ફિલોસોફિકલ આખી વાત લાગી, તમે વિચારો. એટલે મેં એને પૂછ્યું ભાઈ તમે શું કરો છો? મને કે ગુંડાગર્દી, લોકો અમને ગુંડો કહે છે. મને કે સાહેબ હું 4 વર્ષ જેલમાં પણ જઈ આવ્યો છું, મેં ખૂન પણ કરેલું છે. આ સત્ય કહું છું, સત્ય કહું છું. અને આ તમામ શબ્દો મેં ન્યૂઝપેપરમાં લખ્યા હતા અને ચુડાસમા સાહેબે વાંચ્યા હતા, અને એ કોલમના અનુસંધાન મને અભિનંદન આપવા માટે એમને બોલાવેલો. પછી ફિલોસોફિકલ વાત આખી લાગી. એટલે મેં કીધું દોસ્ત તું યાર બે બાજુની વાત કરે છે, એક બાજુ ગુંડો છે એમ કે છે તારી જાતને. હા મને કે સાહેબ કે તમારે કોઈ કામ ના થતું કહેજો કે સાંજે પતાવી દઈશ કે હું તારી એવું ભઈલા ઈચ્છું કે તમારા જેવા કે ડૉક્ટર કે વકીલની ક્યારેય મદદની જરૂર ન પડે. પછી કીધું પણ તમે જે બહુ મોટી વાત કરી, મેં એમને કહ્યું કે તમે બહુ મોટી વાત કરી કે તમે જે કહ્યું કે જે શિક્ષક વર્ગખંડમાં ભણાવે છે એના જેવું પુણ્ય કામ કોઈ જ નથી, અને જે બરાબર ભણાવતો નથી એના જેવું કોઈ પાપ નથી. તો કીધું ભાઈ આવું તને કેમ? મને કે સાહેબ મને જે સારા શિક્ષકો હોય ને હું એને પગે લાગુ છું સાહેબ કે, અને મારી જિંદગી જો કોઈ બગાડી હોય, હું ગુંડો બન્યો હોઉં તો મારા શિક્ષકના કારણે બન્યો છું. દોસ્ત એમાં શિક્ષક બિચારો શું કરે? અરે સાહેબ હું પ્રાઇમરીમાં ભણતો હતો, મારી અટક ગોસ્વામી કે ગોસાઈ એને કહેલી, જે મહાદેવમાં પૂજારી તરીકેનું કામ કરતા હતા. તો મારા પ્રિન્સિપાલ મને દરરોજ, મને એક બીજો છોકરો હશે, અમારે વહેલું આવવાનું, 4-5 રૂમ અમારે સ્કૂલના હતા, અમારે કચરો વાળવાનો, પછી પાણી ભરવા જવાનું શિક્ષકોના માટલામાં. એક કામ પૂરું થાય પછી મધ્યાહન ભોજન યોજનાનું કામ શરૂ થાય. એ સમયે મારે શિક્ષકોના ઘેર જઈ એમના માટે ડીશો લઈ આવવાની, થાળીઓ લઈ આવવાની. પછી એ મધ્યાહન ભોજન યોજનાનું મારે આપવાનું, શિક્ષકોને કાઢીને આપવાનું. એ સાહેબો જમી રહે પછી મારે થાળીઓ સાફ કરીને એમના ઘેર આપી આવવાની. અને એટલામાં રિસેસ પડી જાય. પછી એના શબ્દો કહું છું, એમાં મારું પોતાનું એક શબ્દ પણ નથી. અને પછી હું જ્યારે આવું એટલે 3:30-4 વાગ્યા હોય એટલે અમારા પ્રિન્સિપાલ ટેબલ ઉપર પગ નાખીને પગ બેઠા હોય, એમાં એક પગ મારે લેવાનો, એક પગ પેલા બીજો જે છોકરો હતો લેવાનો, અને અમારે બંને એમના પગમાંથી કપાસી કાઢવાની. સાહેબ જો એ વખતે મને મારા શિક્ષકે ભણાવ્યો હોત, સારા સંસ્કાર આપ્યા હોત, તો કદાચ હું આ ગુંડો ન બન્યો હોત. આ એના હજુ 2 કે 3 વર્ષ જ થયા છે. આ 2 વર્ષની જ આ ઘટનાની વાત છે. ત્યારે એમ થાય છે કે શિક્ષક વર્ગખંડમાં ઘણીવાર એનાથી અજાણતા એવા વર્તન થઈ જાય છે, અથવા તો એવું માની લેતો હોય છે કે આવું કરવાથી શું ફેર પડવાનો છે, શું નેગેટિવ થવાનું છે, ચાલશે. પણ એની અસર વિદ્યાર્થીના મન ઉપર બહુ જ ખરાબ બનતી હોય છે. એ ઘણીવાર શિક્ષક સુધી પહોંચતી હોતી નથી, અને માટે આવું બનતું હોય છે. અને બીજી બાજુ એવું પણ જોવા મળે છે કે ઘણીવાર તમારા પણ ઘણાના અનુભવ હશે કે તમે જ્યારે કોઈ કાર લઈને ગયા હોય, ક્યાં સ્કૂટર લઈને ગયા હોય, કોઈ મોલમાં ગયા હોય, કોઈ થિયેટર ઉપર ગયા, કે ગમે ત્યાં બગીચામાં ગયા હોય, તો ક્યાંક જો તમારો વિદ્યાર્થી તમને મળી જશે, અને જો આપણે સારી એક છાપ છોડેલી હશે, તો ગેરંટી મારું છું કે સામે ખૂણામાં ઉભેલો વિદ્યાર્થી વચ્ચે થતો એના મમ્મી પપ્પા હશે કે ગમે એને લઈને આવશે, આવીને પહેલો પગે લાગશે. એનાથી વિપરીત પણ છે. જો આપણા માટે માન નહીં હોય, જો આમ આવતો હશે સેમ બરાબર સામે જો આપણને જોઈ ગયો કે જવા દે ને એટલે રસ્તો ફંટાઈ લેશે. નક્કી કરવાનું છે કે વિદ્યાર્થી કઈ બાજુ ફંટાય, એ આપણે શિક્ષક તરીકે નક્કી કરવાનું છે કે એવું તે આપણે શું કરવાનું. કશું જ દોસ્તો આમ જોવા જઈએ તો એવું કહેવાય છે અત્યારે સમાજમાં
હા, કે સૌથી સારી નોકરી પ્રોફેસરની. આપણે બધાને જો આટલી સારી જોબ મળી હોય, શિક્ષકની પણ એ રીતે વાહ વાહ છે. આપણે કશું જ કરવાનું નથી, માંડ 12 થી 6 કે 12 થી 5 એમાં કેટલા લેક્ચર આપણે લઈએ છીએ હું તમે જાણીએ છીએ, બરાબર છે. તો એમાં કેટલું નવીનીકરણ થઈ શકે, કેટલી નિષ્ઠાથી કામ થઈ શકે, એ આપણા માટે અગત્યનું છે. એવું નથી કરતા, આપણે કરીએ છીએ. એને ટકાવી રાખવાની પણ વાત આવે છે, અને જ્યાં સારું દેખાય ત્યાંથી આપણે લેવાની વાત આવે છે. એક શિક્ષકનો જન્મદિવસ 50 વર્ષ પૂરા કરી રહ્યો છે શિક્ષક. હા, આ જો મનમાં પહોંચે તો જરા હાથ ઊંચા કરજો. એક શિક્ષકનો 50 વર્ષ પૂરા થાય છે. એને એમ લાગ્યું કે જન્મદિવસ ઉજવવો. જનરલી કેવી રીતે ઉજવતા હોઈએ છીએ આપણે, કેક કાપીને સગાને બોલાવીને 50 વર્ષ એટલે ધામધૂમથી પૂરા કરીએ. આ શિક્ષકે એવું ન કર્યું. એને સતત એવું મનમાં થયા કરતું હતું કે સારું, સમાજમાં અત્યારે ક્યાંક ડૉક્ટરના ત્યાં જઈએ તો ઘણીવાર કે ટેસ્ટ કરાવો, તો ટેસ્ટ કરાવવા માટે પણ જ્યાં જઈએ લેબોરેટરી વાળા સાથે પણ 20-25% કમિશન હોય છે. ક્યારેક ઓપરેશનની ફી પણ વધારે લેતા હોય છે, એટલે છેતરવાનો કામ કરતા હોય છે. એને એમ લાગ્યું કે શાકભાજી લેવા જઈએ તો પેલો શાકવાળો પણ ઓછું તોલીને પણ છેતરવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક એવું પણ બને છે કે બસનો કંડક્ટર પૈસા લઈને ટિકિટ નથી આપતો. તો સમાજમાં આવું શા માટે દરેક જગ્યાએ આ જોવા મળે છે? તો એને એમ લાગ્યું કે બાળકોમાં જે નાનપણથી મૂલ્યોનું જે સિંચન થવું જોઈએ એ નથી થતું. અને એ વખતે જો પેરેન્ટ્સ અને શિક્ષક સાથે મળીને બાળકોમાં જો મૂલ્યોનું સિંચન કરે તો કદાચ આજે નહીં તો 15 વર્ષે 25 વર્ષે પણ આ જે છેતરવાની પ્રવૃત્તિ છે એમાં ઘટાડો થાય. તો આ શિક્ષકે પોતાના 50મા જન્મદિવસે એવી વાત કરી કે એને ભરૂચ જિલ્લાથી બનાસકાંઠા જિલ્લા સુધીના જે જિલ્લાઓ આવે છે એ દરેક ડીઓને કે ડીપીઓને વાત કરી કે તમારા ત્યાંથી 10 શિક્ષક મોકલો. તો કુલ 60 શિક્ષકો એને ગુજરાતમાંથી ભેગા કર્યા અમદાવાદમાં, અને શિક્ષકોને કહ્યું કે આપણે કોઈ 5 મૂલ્યો પસંદ કરીએ, અને એ 5 મૂલ્યો બાળકોમાં વિકસાવવા માટે શિક્ષક શું કરી શકે, સ્કૂલ શું કરી શકે, અને પેરેન્ટ્સ શું કરી શકે, અને પેરેન્ટ્સને જાગૃત કરવા કે સહભાગી બનાવવા માટે આપણે પણ શું કરી શકીએ, વગેરે વગેરે. આખો દિવસનો સેમિનાર ચાલ્યો. શિક્ષકોને જવાનું ભાડું આપ્યું, જમાડ્યા, અને 30,000 રૂપિયા ખર્ચો કર્યો. અને આ રીતે એને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. દોસ્તો, આ એક સાચો શિક્ષક હું એને ગણી શકું છું. એના પત્નીને પણ એને જન્મદિવસે નહોતા બોલાવ્યા ત્યાં. અને પોતે જે ડેટા એકત્ર કર્યો, શિક્ષકો જે આખો દિવસ સેમિનાર કરીને જે પણ સૂચનો કર્યા એ સૂચનો એને ગાંધીનગર આપ્યા, એ સૂચનો દરેક સ્કૂલ સુધી પહોંચાડવામાં આવ્યા. તો આ એક સાચા શિક્ષકની આ એક ધગશ હતી કે પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવવો. ઘણીવાર એમ થાય કે સ્ટાફની અંદર સ્ટાફ રૂમમાં આપણે બેઠા હોઈએ છીએ, આપણને સ્કૂલમાં હોય કોલેજમાં હોય અમુક ફી પિરિયડ મળે છે. પ્રશ્ન થાય ફી પિરિયડ કેમ આપવામાં આવે છે? થોડુંક ફ્રેશનેસ, કદાચ પૂર્વ તૈયારી, જે આપણે કહીએ તે, પણ ફ્રેશનેસ કદાચ કારણ વધારે આધારભૂત હશે કે આપણે 2-3 લેક્ચર લઈને આવ્યા હોય તો ચેન્જ મળે આપણને. તો ક્યારેક એવું થાય કે આપણને રિસેસ પણ મળે છે, ફી પિરિયડ પણ મળે છે, કારણ કે આપણને કંટાળો આવે છે અથવા તો આપણે થાકી ગયા હોય, જે પણ અનુભવીએ. તો પ્રશ્ન પેલો થાય, તો આપણી સામે જે 5 કલાક બેઠેલા વિદ્યાર્થીઓ શું નહીં કંટાળતા હોય? અને માટે જ મેં શરૂઆતમાં તમને કહ્યું, આપણું લેક્ચર શરૂ થતાં પહેલાં પણ મેં અહીં જોશી સાહેબને વિનંતી કરી કે 5-7 મિનિટ આ લોકો ઊભા થઈને બહાર જઈને આવે એવી વાંધો નથી, કારણ કે 1.5 કલાકથી બેઠા હોય અને હજુ બેસવાનું છે. તો પ્રશ્ન આ થાય કે જો શિક્ષક કંટાળે તો વિદ્યાર્થી ન કંટાળે? અને આપણે તો દોસ્તો શું કરીએ, રિસેસમાં કંટાળ્યા હોય, થાક્યા હોય તો ઘણીવાર ખુરશીમાં બેસીને ટેબલ ઉપર પગ લાંબા કરીને બેસીએ છીએ. જો આપણા માટે આ છુટ્ટી હોય તો વિદ્યાર્થી માટે આગલી બેન્ચ ઉપર પગ લાંબા કરીને બેસવાની છુટ્ટી ના હોવી જોઈએ. કહેવાનો મિનિંગ છે કે 2 ધોરણ નહીં હોવા જોઈએ. આપણે જેટલી સ્વતંત્રતા જોઈએ છે એટલી સ્વતંત્રતા આપણા વિદ્યાર્થીને પણ મળવી જોઈએ, અથવા એની જે જરૂર, કારણ કે મને તમને તો બહુ અનુભવ છે, આપણે તો મોટા છીએ, સમજુ છીએ વિદ્યાર્થીની સરખામણીમાં, અને છતાં જો આપણે આ લાભ લેવા હોય
તો આપણે વિદ્યાર્થીને પણ આપવા જોઈએ, અને જો વિદ્યાર્થીને નથી આપવા તો આપણે નહીં લેવા જોઈએ. સાચો શિક્ષક આ કરી બતાવે છે. એક દિવસ હું લેસન જોવા માટે એક સ્કૂલમાં ગયેલો. ત્યાં જે લેસન આપનાર શિક્ષક હતા બહુ સરસ રીતે કન્ટેન્ટથી પીરસતા હતા. પછી બધાએ વાત કરી કે આ શિક્ષક સારા છે. મેં એમની પર પસંદગી ઓછી ઉતારી, મને એટલું બધું સેટ ન થયું. એટલે બધાએ કહ્યું કે સાહેબ આટલું બધું સરસ આમ છે તેમ છે વગેરે વગેરે. મેં કીધું એનું કન્ટેન્ટ બહુ સરસ, વિષય વસ્તુ બહુ સરસ, પણ મને એનામાં જે સૌથી મોટામાં મોટો જે દુર્ગુણ લાગ્યો કે એને આ 40 મિનિટના પીરિયડમાં એક પણ વાર પોતાના મોઢા ઉપર હાસ્ય નથી લાવ્યો. અને પછી મારી કોલમમાં લખવું પડ્યું કે હસતો શિક્ષક સારો લાગે, હસતો શિક્ષક સારો લાગે. કારણ કે કટાયેલા મોઢે જો ક્લાસરૂમમાં જઈશું તો વિદ્યાર્થીને આપણું મોઢું જ જોવાનું નહીં ગમે. અને અડધો કલાક કલાકનું જે લેક્ચર ચાલે એમાં ક્યાંક આડાપાટે વાત ન ફંટાય એ રીતે પણ વિદ્યાર્થી સાથે આપણે કામ કરવું પડશે. કારણ દોસ્તો એટલા માટે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ માત્ર જ્ઞાનાત્મક નથી. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ માત્ર જ્ઞાનાત્મક નથી, સંવેગાત્મક પણ છે. અને માટે હું ઘણીવાર કહું છું કે શિક્ષણની પ્રવૃત્તિ માત્ર દિમાગની પ્રવૃત્તિ નથી, દિલની પ્રવૃત્તિ પણ છે. એટલે જ્યાં સુધી શિક્ષક અને વિદ્યાર્થીના દિલના સંબંધો નહીં જોડાય, સંવેગાત્મક સંબંધો નહીં જોડાય, ત્યાં સુધી આ પ્રક્રિયા પૂરી નહીં થાય. અને માટે તો શિક્ષણ પહેલા એક ધ્રુવી, પછી દ્વિધ્રુવી, ત્રિધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ સંવેગાત્મક સંબંધો જો જોડવા હશે તો શિક્ષકે પોતાનું દિલ ખોલીને વાત કરવી પડશે, દિલ ઉદાર રાખવું પડશે, એના દિમાગ સુધી પહોંચવું પડશે, અને ત્યાં હાસ્યની જરૂર છે. માટે મારે કહેવું પડે કે હસતો શિક્ષક સારો લાગે છે. ઘણીવાર હા, 2 દિવસ પહેલાની જ વાત છે, કોઈ જૈનોનું ધાર્મિક ગ્રુપ ચાલે છે. એ ગ્રુપમાં એક બહેનોનું ગ્રુપ છે. એ બહેનોના ગ્રુપે એક ગ્રુપ જે હોય બહુ મોટા પાયા ઉપર છે. એ લોકો આખા ગુજરાતને કવર કરવા માગે છે. તો એમની પાસે 25-50 મહિલા બહેનો છે. અને એ લોકોએ જઈને ગામડામાં કે અન્ય સંસ્થામાં જઈને અન્ય બહેનોને કશુંક શીખવવાનું છે. ધાર્મિક આખો ગ્રુપ છે. તો 2 દિવસ પહેલાં મારી પાસે આવીને મને પૂછ્યું કે સાહેબ અમારી આ બહેનો છે એ તો ગૃહિણી છે, જુદી જુદી ઉંમરની બહેનો છે, જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલી છે, મોટાભાગની ગૃહિણી છે. તો એ બીજે શીખવવા માટે એમને જવું છે તો એ શું કરે તો સારી રીતે શીખવી શકે. ત્યારે મારે કહેવું પડ્યું કે ભાઈ તમારું ઓડિયન્સ આખું જુદું છે, તમારો હેતુ આખો જુદો છે વગેરે વગેરે. પણ શીખવવા માટે, શિક્ષક બનવા માટે માત્ર ડિગ્રી કામમાં નહીં આવે. એટલે તમે એવું ન માનશો કે અમે ડિગ્રી લેનારા બધા સાચા અને સારા શિક્ષકો છીએ. એટલે એમને નવાઈ લાગી. પછી મારે કહેવું પડ્યું કે હું શિક્ષકના મારી દ્રષ્ટિએ 2 પ્રકાર પાડું છું, કે એક ડિગ્રીધારી શિક્ષકો અને એક લોક શિક્ષકો. મોરારી બાપુ લોક શિક્ષક છે, ભીખુદાન ગઢવી લોક શિક્ષક છે, સાંઈરામ દવે લોક શિક્ષક છે. કોઈનું આમંત્રણ ન હોય છતાં હજારો મેદની ત્યાં જાય છે. ત્યાં પગ લાંબા કરવાની પલાઠી સરખી વાળવાની જગ્યા નથી હોતી, છતાં એ લોકો જાય છે. કારણ કે લોક શિક્ષક બન્યા છે એ લોકો. તો એ લોકો શું કરે છે એવું કે જેથી કરીને લોકોને આકર્ષી શકે છે. એમની એવી કંઈક એવી શૈલી છે, એ આપણે એમાંથી શીખવા જેવું છે. એ કદાચ હું મારી કોલેજમાં મારા તાલીમાર્થીઓ નહીં શીખવતો હોઉં. એટલે એક જે આ શિક્ષક તરીકે જે આવડત હોય છે અંદરથી આવતી હોય છે. અને માટે ઘણીવાર કહેવાય છે કે શિક્ષક, ડિગ્રીધારી શિક્ષકો બનાવી શકાય છે, પણ આમ સાચો જે શિક્ષક હોય છે જન્મે પણ શિક્ષક હોય છે. જન્મથી જ એક વારસામાંથી જ જેને કહીએ એવા કેટલાક લક્ષણો, કેટલાક ગુણ એમાં ઉતરી આવતા હોય છે. અને આવા લોક શિક્ષકો પાસેથી દોસ્તો આપણે ઘણું બધું શીખવાનું છે કે એમનામાં એવી કઈ સ્કિલ છે, એના કારણે એ લોકો આટલા લોકોને, આટલા ઓડિયન્સને એક દિવસને સતત દરરોજ વારંવાર આકર્ષી શકે છે. હા, સમય 5 મિનિટ બાકી હોય તો કહી દેજો મને. બરાબર છે? થઈ ગયો છે? ઓકે. 5 મિનિટ ખાલી સંકેત કરી દેજો પ્લીઝ, સહેજ પણ સંકોચ રાખ્યા સિવાય. ઓકે. હા, છેલ્લે અત્યારે હાલ અહીં આપણે બેઠેલા, જો કદાચ એક સર્વે કરીએ બેઠેલામાં, તો જે મોબાઈલ ફોન આપણી પાસે હશે
એમાં કેટલા મિત્રો પાસે સ્માર્ટફોન છે? દોસ્તો આંગળી ઊંચી કરશો પ્લીઝ જરા, બહેનો. મોટા ભાગના લોકો, લગભગ 90% મિત્રો. સરસ. હવે આપને ખ્યાલ હશે કે પહેલા સ્માર્ટ બોર્ડ આવ્યા. ક્લાસરૂમની હું વાત કરું તો કેટલાક સમય પહેલા, પછી સ્માર્ટ બોર્ડ આવ્યા, પછી સ્માર્ટ ક્લાસરૂમ બનવા માંડ્યા. બરાબર છે ને હું જે કહું છું? આ સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટફોન, આ બધા કેમ સ્માર્ટ કહીએ છીએ? આપ જાણો છો, મારા કરતાં આપણે વધારે અનુભવ છે, કારણ કે આપ એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા છો, ટેકનિકલ માણસો છો. કારણ કે એમાં એક કરતાં વધારે એપ્લિકેશન છે, ઘણા બધા કામ એક સાથે મલ્ટીપર્પઝ યુઝ એનો આપણે કરી શકીએ છીએ. ઘણી બધી એપ્લિકેશન છે એ ફોનની અંદર, જે અધર ફોનમાં આપણને જોવા નથી મળતી. એટલે એક જ સાધનમાં એક કરતાં વધારે અનેક કામ આપણે કરી શકીએ, માટે આપણે એને સ્માર્ટફોન કહીએ છીએ. તો ઘણીવાર મને એવો પ્રશ્ન થાય કે સ્માર્ટ બોર્ડ આવ્યા, સ્માર્ટ ક્લાસરૂમ આવ્યા, સ્માર્ટફોન આવ્યા, તો શિક્ષક સ્માર્ટ ક્યારે આવશે? અને આજનો જે બાળક છે, આપણી સામે જે વિદ્યાર્થી છે, એ દોસ્તો તમારો પણ, ભલે તમે એન્જિનિયરિંગમાં છો છતાં ચેલેન્જ સાથે તમને કહું કે તમારા ઘરમાં કદાચ તમારી સાથે આવું બન્યું છે કે તમે જ્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, ટીવી નવું લાવ્યા હોય, કે રેડિયો નવો, કે ટેપ રેકોર્ડ નવું લાવ્યા હોય, કે મોબાઈલ નવો લાવ્યા હોય, અને તમારે એના ફંક્શન જાણવા માટે કદાચ તમારે તમારા 8મા 9માં ભણતા બાળકને પણ પૂછવું પડ્યું હશે, કાં તો એને કહ્યું હશે લાવ પપ્પા હું શીખવાડું. મે રાઈટ? હા કે ના? તો હવે જુઓ દોસ્તો કે આજના જે મિત્રો, જે આપણી સામે જે બાળક છે, જે ફાલ છે, કેટલો સ્માર્ટ છે. અને આપણે જો ટપવું હશે ને, મારે તમારે, તો આપણે પણ સ્માર્ટ બનવું પડશે. મોલ કેમ ઊભા થયા? કે એ પણ એક સ્માર્ટ વસ્તુ છે કે જ્યાં એક જ જગ્યાએ બધું જ મળી રહેશે એને. આ એક ફોન એવો સ્માર્ટ એટલે કે એક જગ્યાએ એક ફોનમાં બધી જ એને એપ્લિકેશન મળી રહે છે. તો આજના વિદ્યાર્થીની પણ આ જ અપેક્ષા છે કે મારા સાહેબ પાસે, મારા શિક્ષક પાસે ઘણું બધું મને મળવું જોઈએ, એક સાથે વધારે વિવિધ પ્રકારનું મળવું જોઈએ. તો એક સ્માર્ટ બનવાની આ વાત આવે છે. અને છેલ્લે હું તમને એકાદ બે વાત કરી લઈશ કે દોસ્તો, ભવિષ્યમાં મૂલ્યો બદલાશે, પણ શાશ્વત મૂલ્ય છે, સત્ય, પ્રામાણિકતા, બધા એના એ જ રહેવાના છે. પણ તમે એન્જિનિયરિંગ સાથે સરકાર માટે કહીશ કે જે મૂલ્યોનો બદલાવ આવશે, ટેકનોલોજીકલ મૂલ્યોનો બદલાવ આવશે. ટેકનોલોજીકલ જે મૂલ્યો છે કેટલાક, એમાં ચેન્જ લાવવો પડશે, એની સાથે આપણે રહેવું પડશે. હા, બહુ ઝડપથી એક વાત કહી દઉં કે આજથી 15 વર્ષ પહેલાં મેં ભવિષ્ય વાંચેલું છે કે 21મી સદીનું પાઠ્યપુસ્તક કેવું હશે. તમારા પણ સંદર્ભ ગ્રંથો આવે છે. 21મી સદીનું આજથી 15 વર્ષ પહેલાં મેં મારી કોલમમાં લખ્યું છે કે અત્યારે હાલ પાઠ્યપુસ્તક બજારમાં જે મળે છે તમે બધા જાણો છો, પણ હવે આવતા વર્ષોમાં પાઠ્યપુસ્તક આપણે મોબાઈલની જે BSNL કે વોડાફોનની જે ચીપ હશે, એ ચીપમાં પાઠ્યપુસ્તક હશે. બજારમાં જઈને પેલા છોકરા દુકાન ઉપર જઈને કહેવું પડશે મને કે 8મા ધોરણની ચીપ આપો, 10મા ધોરણની ચીપ આપો. બરાબર છે ને? પોતાના લેપટોપ કે પોતાની પાસે જે કમ્પ્યુટર કે મોબાઈલ જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હશે, નવા જે શોધાયા છે સ્ક્રીન સાથેના, એમાં પેલો ચીપ નાખી દેશે અને પછી બધું ઓપન થશે. જેવું પણ ધોરણ 8 લખેલું આવશે કે ભાઈ એન્જિનિયરિંગ SY કે FY જે સેમેસ્ટર લખીને આવશે, પછી સબ્જેક્ટ લખીને આવશે, એની પર ક્લિક કરશે, પછી પ્રકરણ લખીને આવશે, એની પર ક્લિક કરશે, પ્રકરણમાં જશે, અને સાથે ઇન્ટરનેટની વેબસાઇટનો લિસ્ટ હશે, વિડીયો હશે, બધું હશે. આ 21મી સદીનું પાઠ્યપુસ્તક બહુ ઝડપથી આ આવતું જશે. અને છેલ્લું મારો આ વાક્યનું આપણું પૂરું કરીશું કે શિક્ષકનું મુખ્ય કામ બ્રિજ બનવાનું છે. આજે પણ આપણે કહીએ છીએ, ભણાવીએ છીએ કે વિદ્યાર્થી જ્યાં છે ત્યાંથી આપણે એને બીજી જગ્યાએ લઈ જવાનો છે. તો વિદ્યાર્થી એક જગ્યાએ ઊભો છે, X છેડે, Y છેડે એને લઈ જવાનો છે. તો આ બંને વચ્ચે જે અંતર છે ત્યાં શિક્ષકે ઉપાડીને નથી લઈ જવાનો. આજે તમને કહું કે જે શિક્ષકો નિષ્ફળ જાય છે એની પાછળનું કારણ કે મોટાભાગના શિક્ષકો એવું માને છે કે ટેક્સ્ટ બુકમાં આપેલો શબ્દ મારે ભણાવવું જોઈએ, અથવા હું ભણાવીશ તો જ આવડશે. આ ભ્રમમાંથી આપણે બહાર નીકળી જવાની જરૂર છે. એની ઉપર કેટલું કામ છોડી દો, એની પર વિશ્વાસ રાખીએ, અને માટે તમારે ત્યાં એસાઇનમેન્ટ કે પ્રોજેક્ટ વર્ક વધારે હોય છે. તો શિક્ષકે માત્ર ને માત્ર માર્ગદર્શક બનવાનું છે. એને કહેવાનું તો અહીંથી શોધી લે, તો અહીંથી આ કરી લે. પણ આજે ઘણા બધા શિક્ષકો કે ના ચાલ હું તને શીખવાડું, એટલે હું તને આપું. શા માટે? એને પ્રયત્ન કરવા દો, એની પાસે પ્રયત્ન કરશું તો એ કશુંક જાતે કરશે, સફળ થશે. અને એટલે જ હું કહીશ
કે શિક્ષકે વિદ્યાર્થીને એક છેડેથી બીજે છેડે લઈ જવા માટે બ્રિજ બનાવવા, એને ઉપાડીને નથી લઈ જવાનો, એનું માર્ગદર્શક બનવાનું છે, એનો રસ્તો બનવાનો છે. તો આટલું કહી અને મારી વાત હું અહીં પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ.